આટલું તો કરવું જ પડશે. મહંત પ્રસંગ માળા 30 એપ્રિલ 2019 આનંદ. રાત્રે પોઢવા પધાર્યા ત્યારે ઉપવાસની વાત નીકળી. શ્રુતિપ્રિય સ્વામી સ્મૃતિ કરતા કહે, સ્વામી, હું નવો સેવામાં જોડાયો હતો, તે વખતની વાત છે. એ સમયમાં પરદેશથી એક યુવકનો પત્ર આવ્યો કે મારી નાઇટની જોબ છે, તેમાં આખી રાત જાગવાનું હોય. હવે બીજે દિવસે એકાદશી આવે, શિક્ષાપત્રીની આજના પ્રમાણે દિવસે તો સુવાય નહીં, પણ મારા માટે રાત્રિ એ દિવસ છે અને દિવસ એ રાત્રિ છે. તો એકાદશીના દિવસે સૂવું કે ન સૂવું? જો ન સૂવું તો સતત 36 કલાકના ઉજાગરા થાય. તો સ્વામી, આપે તેને સ્પષ્ટ ના પાડી હતી કે, જો તમારે રાજીપો લેવો હોય તો આટલું તો કરવું જ પડશે. સ્વામીશ્રીના આ દિવ્ય પ્રસંગને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ પ્રસંગમાં સ્વામીશ્રીના કયા કયા ગુણોના દર્શન થાય છે, કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો.